હાય ફ્રેન્ડ, હલો. આજે હું તમારી સાથે એક બહુ સરસ મજાની વાત કરવા આવી છું. આજનો મારો ટોપિક છે ફેશન. તો ફેશન વિશે મારે યંગ જનરેશનને કહેવાનું છે કે તમે આજના જગતમાં ફેશન એટલી બધી ડેવલપ થઈ છે. મેકઅપ સ્ટાઇલ, હેર સ્ટાઇલ, કપડામાં એટલી બધી વેરિએશન, જૂતામાં, સેન્ડલમાં, શૂઝમાં એટલું બધું વેરાયટી મળે છે કે જેની કોઈ હદ નહીં. અને આજકાલની જનરેશન ખૂબ જ શોખીન છે કે ફેશન કરે, અપ ટુ ડેટ દેખાવું, સારી રીતે પેશ આવવું એને ખૂબ જ ગમે છે. તો આજે હું તમને એના વિશે વાત કરીશ કે ફેશન તમે અચૂક કરો, પણ એ ફેશન તમે કોઈનું જોઈને ફેશન કરો છો ને એની સામે મને વાંધો છે. તમારું પ્રોફેશન શું છે, તમારું એજ્યુકેશન શું છે, તમારા કુટુંબનું કલ્ચર શું છે, એ વિશે વિચારીને તમે જો તમારી પોતાની જાતને સજાવો, સંવારો તો મને વધારે ગમશે. શા માટે તમને કહું, એક ઉદાહરણ આપું કે દીપિકા પાદુકોણ જે ટાઈપના કપડાં પહેરે છે તો હું પણ એવા પહેરું. આલિયા ભટ્ટ એ ટાઈપનું હેરકટ કરે છે તો હું પણ એવા કરું. એ કેવા મેકઅપ કરે છે તો હું પણ એના જેવો કરું. આ વિચારસરણી સામે મને વાંધો છે. તમે તમારી પર્સનાલિટીને એક્સપોઝ કરવા માટે મેકઅપ કરો, તમને સુટેબલ હોય એવા તમે કપડાં પહેરો, તમે કમ્ફર્ટેબલ હો જેમાં, એ રીતે તમે વર્તી શકો સહજ રીતે, એ ટાઈપની તમારી પર્સનાલિટી તમે ક્રિએટ કરો એવું મારું કહેવું છે. તમે અલગ અલગ રીતે સજો ધજો એની સામે બિલકુલ વાંધો નથી, પણ તમારે બોલિવૂડમાં, પિક્ચરમાં, નાટકમાં એ ટાઈપનું પ્રોફેશનલ અપનાવવું છે તો તમે બેશક આ ટાઈપની ફેશન કરો. શા માટે કે એમાં તમારે સ્ટોરીને અનુરૂપ અલગ અલગ પાત્રો ભજવવાના થશે, અલગ અલગ ડ્રેસિંગ કરવાનું થશે, અલગ અલગ સ્પીચ આપવાની થશે. જો એ ટાઈપની તમે ટ્રેનિંગ લેતા હો ને એ તમારે પ્રોફેશનલ અપનાવવું હોય તો એ ટાઈપનું તમે કરો, એની સામે મને વાંધો નથી. પરંતુ તમને પૂછવામાં આવે કે તમારે ભવિષ્યમાં શું પ્રોફેશનલ કરવું છે તો ઘણા કહેશે ડોક્ટર, એન્જિનિયર, ટીચર, એ ટાઈપની તમે વાતો કરતા હો છો. તમારું એજ્યુકેશન એ ટાઈપનું હોય છે. તમારે અભિનય સાથે કોઈ લેવા દેવા હોતી નથી. તો શા માટે તમારે કોઈનું જોઈને એ અપનાવવું જોઈએ? મારું કહેવું માત્ર એટલું જ છે કે તમે ચોક્કસ રીતે કુદરતે આપેલી સુંદરતા છે એને એક્સપોઝ કરો. કુદરતે બધામાં કંઈક ને કંઈક સરસ મજાની વસ્તુઓ આપેલી છે. સ્કિનનો કલર વ્હાઈટ હોવો કે બ્લેક હોવો એ મહત્વ નથી રાખતું. તમારું દિલ, તમારા વિચાર, તમારી વાણી, તમારું વર્તન બીજા પ્રત્યેનું, એ બધાનું મહત્વ મારી દ્રષ્ટિએ વધારે છે. તો તમે એક તો જ્યારે પણ બહાર નીકળો ત્યારે તમે કમ્ફર્ટેબલ ઝોનમાં બહાર નીકળો, નહીં કે અનકમ્ફર્ટેબલ થઈને. તમે લોકોની સામે સરખી રીતે ઊભા પણ રહી ન શકો એ ટાઈપના કપડાં તમે પહેર્યા હોય, એ ટાઈપનો તમે મેકઅપ કર્યો હોય અને તમે સરખી રીતે હલનચલન પણ કરી ન શકો તો બીજાને માટે તમે હાસ્યનું પાત્ર બનશો. હવે એક સિમ્પલ દાખલો તમને આપું કે એક મોટી ઉંમરના વયોવૃદ્ધ માજી હોય એ ટીકા કરતા હોય છે કે આજકાલની છોકરીઓ તો જો આવા શોર્ટ ને આવા ટી શર્ટ ને આવા કપડાં પહેરીને નીકળે છે. બરાબર છે, એ ખોટું છે, કારણ કે એ માજીને ખ્યાલ નથી કે આપણે આ નવી જનરેશન આ રીતની ફેશનથી આકર્ષિત થઈ ગયેલા છીએ. બરાબર. હવે એ જ ડોશીમાં કે માજી હશે એને જો બરમુંડા કે ટી શર્ટ કે પહેર્યું હશે તો યંગ જનરેશન એના વિશે શું વાત કરશે કે ઓ આવડા મોટા માજીને કઈ શરમ છે, કઈ ટાઈપના કપડાં પહેર્યા છે. પણ તમે એની જગ્યાએ રહીને વિચારો તો તમને થશે કે માજી પોતાની જાતને કોઈને એક્સપોઝ કરવા માટે, કોઈને આકર્ષવા માટે એ ટાઈપના કપડાં નથી પહેર્યા, ફક્ત ને ફક્ત પોતે કમ્ફર્ટેબલ રહી શકે માટે આ ટાઈપના કપડાં પહેર્યા છે. ત્યારે બીજા સામે એ પણ કહીશ કે માજીએ પણ વિચારવું જોઈએ કે યંગ જનરેશન છે, એને શોખ હોય, એને સારી રીતે બધા સામે વાતચીત કરવી, સામે બધા સાથે સારી રીતે પેશ થવું, એ ટાઈપની એક એની પર્સનાલિટી હોવી જોઈએ. મારું પણ એ જ માનવું છે. તમે ફેશન કરો એની સામે મને બિલકુલ કાંઈ જાતનો વાંધો નથી, પણ એ તમને સુટેબલ હોવી જોઈએ, તમને કમ્ફર્ટેબલ હોવી જોઈએ અને તમારી પર્સનાલિટીને ઓર સરસ રીતે નિખારતી હોવી જોઈએ. એક એકદમ સામાન્ય વાત કરીશ કે એક બાપ દીકરી રહેતા હતા, એના મમ્મી નહોતા. એના પિતાજીએ જે દીકરીને ખૂબ જ નાની ઉંમરથી બહુ લાડકોડથી ઉછેરીને મોટી કરેલી હતી. હવે એ દીકરી કોલેજમાં જાય છે ત્યારે કહે છે પપ્પા મારે એક ફોન જોઈએ છે. પપ્પા કહે છે વાંધો નહીં, હું તને લાવી આપીશ. બીજે દિવસે એના પપ્પા કિંમતી મોબાઈલ લાવી આપે છે. તરત દીકરી કહે છે પપ્પા તમને એટલી ખબર નથી પડતી કે આ મોબાઈલનું કવર પણ લઈ આવાય, આટલો સરસ મોબાઈલ ખરાબ નહીં થઈ જાય. ત્યારે પપ્પા મૂકો જોઈ અને દીકરીને કહે છે કે બેટા તું પણ મારે મને ખૂબ જ કિંમતી છો,
તું આવા ટૂંકા મોટા કપડાં પહેરસ, તારા ઉપર બધાની નજર પડે તો તું ગંદી થઈ જા તો મને કેવું લાગે? તરત દીકરી પપ્પાનો ટોન સમજી જાય છે. એટલે મારું કેવું, શોર્ટ કપડાં સામે મને વાંધો નથી, કોઈ મેકઅપના થપેડા સામે મને વાંધો નથી. અને બીજું મારે એક કહેવાને રહી જાય છે વાત, કે જ્યારે લગ્નની શરૂઆતમાં છોકરા છોકરીઓ મળે છે ત્યારે પોતાને ન હોય ઇન્કમ તો બી પાર્લરની મુલાકાત લઈને સજી ધજીને પૂતળાની જેમ એકબીજા મળતા હોય છે. તો શા માટે તમે તમારું આખું જીવન ખરાબ કરો છો? પછી જ્યારે મેકઅપના થપેડા ઉતરી જાય, તમારી રિયલ પર્સનાલિટી સામે આવે, ત્યારે એ કપલમાં કંઈ પ્રેમ હોતો નથી. બેશક સમજોતા હોય છે. એ લોકો મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરતા હશે, એક કે બે બાળકો હશે તો એના બર્થડે પણ એ સેલિબ્રેટ કરતા હશે, પણ એમાં જે ઊંડાણવાળો પ્રેમ હોય, જે જીવનસાથી સાથે આપણે સરસ મજાના પ્રસંગો માણતા હોઈએ, એ નહીં હોય. પણ તમે જેવા છો એવા એકબીજાને પસંદ કરશો અને લગ્ન જીવન તમારું શરૂ થશે તો એ કેટલું સુંદર હશે. તમારા બાળકોમાં કેટલી સરસ તમારા વર્તનની અથવા તમારી રહેણી કેણીની કેવી સરસ છાપ પડશે. બનાવટથી શરૂ કરેલું લગ્ન જીવન છે એ બહુ ચાલશે નહીં અને છૂટાછેડા થશે. તો છૂટાછેડામાં એક બે બાળકો હશે, એના ઉપર કેટલી ખરાબ અસર થશે અને એ બાળકોનું ભવિષ્ય શું હશે એ વિશે તમે થોડીક વાર વિચાર કરજો. અને ખાસ કરીને ભાઈઓ તો એટલી બધી ફેશન નથી કરતા, તો ખાસ કરીને બહેનોને જ હું કહીશ કે તમે જરાક વિચારજો. તમે સરસ રીતે તૈયાર થાજો, સિમ્પલ રીતે તૈયાર થાજો અને અરીસામે સામે ઊભા રહેજો. તમારી જાતને તમે કેટલા ગમો છો અને કેટલા સરસ લાગો છો. અને એક વખત ટૂંકા મોટા કપડાં પહેરજો, મેકઅપ કરજો, આડાવડા હેરસ્ટાઈલ કરજો અને પછી તમે અરીસામાં ઊભા રહેજો અને પછી તમારી જાતને તમે સવાલ પૂછજો કે આ કેવી લાગુ છું. બસ એક સવાલ માત્ર પૂછજો તમે. તો આ મારું કહેવા પાછળનો હેતુ ફેશન કોઈ ખરાબ છે કે ન જ કરવી જોઈએ એવો મારો હેતુ નથી, પણ ગાડરિયા પ્રવાહની જેમ એક વ્યક્તિ કરે છે તો હું પણ કરું, એ વિચારસરણી સામે મને વાંધો છે. તમે કમ્ફર્ટેબલ હો, તમે યોગ્ય લાગતા હો, તમારે કરવી જરૂરી હોય તો તમે ચોક્કસપણે ફેશન કરો, નો ડાઉટ. પણ એક વ્યક્તિ કરે માટે હું પણ કરું. ગાડરિયા પ્રવાહની વાત સાંભળી છે ને? એક ગાડર એટલે કે ઘેટું, એ નીચું જોઈને ચાલ્યું જતું હોય, એની પાછળ હજારો ઘેટા ચાલ્યા જતા હોય. હવે પેલું ઘેટું ખાઈમાં પડે તો બધા ખાઈમાં પડે. તો આ મારી દ્રષ્ટિએ આવું જરૂરી નથી. માટે આટલું જરૂરથી વિચારજો અને મને તમે શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, બાય બાય.